તો હવે ખાસ ખેડૂત મિત્રો આપણે જોવાનું છે આપણા ગેટની અંદર આવે છે એકલું, તો જોઈ શકો છો આ રીતે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જે ઓટો સ્ટેરિંગ ફિટ કરાવેલું છે મોબા કંપનીનું, એનું આજે આપણે એક જોરદાર ટેસ્ટિંગ કરવાના છે. બહુ બધા મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ મોબા ઓટો સ્ટેરિંગ છે માર્ગમાં એકલું હાલે કે નહીં, તો એ કઈ રીતે આંકવાનું અને એની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને એમાં હું ધ્યાન રાખવાનું ખાસ કરીને એ આજે આપણે એક તમને વિડીયોની અંદર દેખાડવાના છે. તો ખાસ કરીને વિડીયો બન્યા રહેજો, જોરદાર વિડીયો થવાનો છે. આપણે આપણા ઘરેથી ટ્રેક્ટર ઉપાડવાના છે, હમણાં આગળ આમ સીધું જવા દેવાના છે અને પછી ગોલાયું આવે, આ તે રસ્તો આવે, એકલું આપણે દિશા બતાવી દીધા પછી કઈ રીતે પાછું એકલું હાલે છે એના રસ્તામાં એ તમને ખાસ કરીને બતાવશું વિડીયોની અંદર, તો છેટ સુધી બન્યા રહેજો વિડીયોમાં. તો ખેડૂત મિત્રો આપણે જાશું હવે નવા કાર્યમાં. આ છે નવું કાર્ય, એમાં વધુ અહીંયા ઓપ્શન છે વધુનો, એમાં આપણે જવાનું છે ફ્રી ટ્રેક ઉપર. આમાં જઈ અને અહીંયાથી આપણે એ આપી દેવાનો છે, એટલે એ આપીએ એટલે અહીંયાનું પેલું અને બી જ્યાં આપશું જ્યાં ટ્રેક્ટર ઉભું રાખવાનું છે ત્યાં સુધી જે કાંઈ ગોલાયું જે રસ્તે આપણે જવા દેવાનું હોય એ જ રસ્તે જવા દેવાનું છે. પાછું ઓટોમેટિક ટ્રેક્ટર એ રસ્તો પકડી લેશે. અત્યારે આપણે મેન્યુઅલ હાકીને જવાનું છે, એને દિશા બતાવવાની છે ટૂંકમાં, તારે આવી રીતે વર્તી ખેરે હાલવાનું છે એમ. પછી એક વખત દિશા બતાવી દીધા પછી આપણે અહીંયાથી જે આપણો પ્રોગ્રામ ગોઠવેલો હોય એને પાછો 5 દિવસ પછી પણ એ પ્રોગ્રામમાં આપણે ચાલુ કરશું, તો ટ્રેક્ટર અહીંયાથી સ્ટાર્ટ થઈ અને ઓટોમેટિક જૂની જે આપણું જગ્યા હોય ત્યાં જ જઈને ઊભું રહીએ. તો આપણે મેન્યુઅલ જવા દીધું છે જો આ રીતે, અને આપણા ટ્રેક્ટરની પાછળ જો લીટો થતો આવે છે, એ ગોલાઈ મારી તો એ ગોલાઈ મારશે એ પણ. જો ગોલાઈ મારી આપણા ગેટની. તો ખેડૂત મિત્રો આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે ઓપ્શન બી, એટલે કે અમારી જગ્યા બીજી છે એ અહીંયાથી સ્ટાર્ટ કરવાની ને વાંથી ચાલુ થયું અને અહીંયા પૂરું કરવાનું છે. આપણે જે મેપ આપી દીધો છે થોડોક લોડિંગ લે છે. હવે જો આવી ગયું કે ખેતરનું નામ, એટલે કે તમે જે કાર્ય કરો છો એનું નામ ટૂંકમાં, તો આપણે એને લખી નાખીએ ટ્રાય, અને અહીંયા પણ ગમે તમે લખી શકો છો, આપણે કઈ લખતા નથી, ટ્રાય પૂરતું છે એટલે. તો આપણો અહીંયા બી ઓપ્શન આવી ગયો છે ટ્રેક્ટરની ઉપર જોવો. હવે આપણે મેન્યુઅલમાં છે તો ટ્રેક્ટરને વારી લઈએ, પછી આપણે સાવ ટ્રેક્ટરથી નીચે ઉતરી જવાના છે અને વિડીયો શૂટિંગ ચાલુ કરશું. અહીંયાથી આપણે ચાલુ કરવાના છે હવે, અને ખાસ જોડાયેલા રહેજો, બસ ઉભા રહેજો. આપણે પેલા ગેરમાં હાંકશું એટલે થોડું ટ્રેક્ટર ધીમું હાલે, કારણ કે આપણે આ રનિંગ ટ્રેક્ટર હોય ત્યારે ચડવાનું પણ હોય છે, તો ખોટા જોખમ ના થાય એના માટે ધીમું ટ્રેક્ટરને રાખશું. તો જો આ રીતે આવે છે મિત્રો. જેમ આપણે લઈને ગયા હતા અહીંયાથી ટ્રેક્ટરને એ જ રીતે એકલું પાછું આવે છે. વિડીયોને આપણે થોડોક સ્પીડમાં કરશું જેથી ખોટો ટાઈમ બગડે નહીં. જો આપણે એટલું છેટું હાકેલું હતું હોન્ડાથી, તો એ રીતે હાલે છે એકલું. તો ખેડૂત મિત્રો અહીંયાથી આપણે હવે વારવાનું છે. અહીંયા જો સાકડ વાળું હતું, આપણે ટેલર આગળથી વારેલું હતું. એક ખાસ ધ્યાન રાખવાની કે આગળનો રસ્તો ચોખ્ખો હોવો જોઈએ. જો કોઈ સામું મળે તો એને ખબર ન પડે, એ તો હાલું જ આવે. તો જોઈ શકો છો આ રીતે. હવે આગળ જવાનું એટલું આવે તો ફાટલો ગયો. રવિ આગળ પછી જવાનું. તો ખેડૂત મિત્રો હવે આપણે ખાસ જોવાનું છે કે આપણે અહીંયાથી લઈ અને આપણા ગેટની અંદર ટ્રેક્ટરને જવા દેવાનું છે. એ રીતે આવશે, આપણે પ્રોગ્રામ આગળ નાખેલો હતો એટલે. અને તમે જોઈ શકો છો કે આપણા જૂના ચીલા દેખાય છે ટ્રેક્ટરના, કદાચ કેમેરામાં નહીં કેચઅપ થતા હોય, એના ઉપર જ ટ્રેક્ટર એક્ઝેક્ટ હાઈલું આવે છે. હવે આ રીતે આપણે ગમે એટલી વાર આને ત્યાંથી અહીંયાથી વાં મોકલવું હોય તો મોકલી શકીએ છીએ. ખાસ એક નોંધ કે એને રસ્તામાં કોઈ આડું જડે તો એને ખબર ન પડે. જય એટલે તું હાથમાં રાખી પછી કેમેરા ચડવું જોઈએ ને ટ્રેક્ટરમાં.
રીતે હતું આજે આપણે જે ટેસ્ટ ડ્રાઈવ કરી કે ટ્રેક્ટર એકલું ચાલ્યું જાય છે, કોઈ પણ પ્રોગ્રામ નાખી દો એની રીતે જ જાય છે. નોંધ એ છે ઘણા ખેડૂતોને કહેવાનું હોય છે ડ્રાઈવર જોઈએ, તો ડ્રાઈવર જોઈએ. આ છે એ ઓટો સ્ટેરિંગ છે. આપણા ક્લચ, આપણી બ્રેક અને આપણો ગેર અને આપણી હાઇડ્રોલિક એ મેન્યુઅલ નથી. એ હજી આપણા ટ્રેક્ટરમાં આપણે ઓટો નથી. આ બધી વસ્તુઓ છે જે એ આપણે ઓટો નથી, મેન્યુઅલ છે, એટલે આપણે હાથેથી કરવું પડે છે. એના માટે થઈને ખાસ કરીને ડ્રાઈવર જોઈએ. જેમ કે સેટાઈ ઊભું રાખવા માટે ક્લચ કરો તો જ ઊભું રહીએ, એ તો આપણો ક્લચ તો ઓટોમેટિક છે નહીં. તો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો અને આપણે એક નવા જાણવા મળ્યું. આવી જ રીતે ઓટો સ્ટેરિંગ આપણે જે મોબાઈલનું ફિટ કરાવેલું છે એની નવી સિસ્ટમો અલગ અલગ રીતે કઈ રીતે સેટિંગ કરવા એના પણ આગળ આપણે વિડીયો લાવતા રહીશું, મને જેમ અનુભવ થતો જશે એમ. તો ખાસ કરીને આગળ આપણી ચેનલમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા આપણે મળીશું આવા જ ખેતીને લગતા વિડીયો સાથે.